દ્વારકામાં લોકોને લૂંટતી હોટલની હકીકત સામે આવી છે। જી હા, બરડિયાની હોટલ ખરાબ બ્રેડની સેન્ડવિચ આપતા હંગામો થયો છે। એક્સપાયર થયેલી બ્રેડની સેન્ડવિચ આપતા બવાલ થઈ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। મોંઘીદાટ વાનગી આપતી હોટલની બેદરકારી પણ હાલમાં સામે આવી છે। આપ જોઈ રહ્યા છો, દ્વારકામાં લોકોને લૂંટતી હોટલની હકીકત સામે આવી છે। એક્સપાયર થયેલી બ્રેડની સેન્ડવિચ આપતા જ બબાલ થઈ। મોંઘીદાટ હોટલની આ ખબર છે કે લોકોને લૂંટતી હોટલની હકીકત હાલમાં સામે આવે છે। એક્સપાયર થઈ ગયેલી બ્રેડ આપ જોઈ રહ્યા છો। જયદીપ જોડે, જયદીપ શું છે આખો મામલો? જનક ચોક્કસથી વાત કરવામાં આવે, જો આવનારા દિવસોની અંદર તહેવારો આવતા હોય ને તહેવારના સમય છે તે મોટી મોટી હોટલો છે તેની બેદરકારી છે તે સામે આવી છે। દ્વારકાના બરડિયા ગામ પાસે આવેલ ઓનેસ્ટ હોટલની એક બેદરકારી છે તે સામે આવી છે। એક્સપાયર થયેલ બ્રેડ જેના બમણા રૂપિયા લઈ અને જે સેન્ડવિચો છે તે ગ્રાહકોને આપતા હોય છે, ત્યારે એક્સપાયર થયેલ બ્રેડ છે કે જે બનાવી અને ગ્રાહકોને આપતા હોય તેવો વિડીયો છે તે વાયરલ થયો છે। જ્યારે વાત કરીએ તો જે બ્રેડ ઉપરની જે ફૂગ છે, ફૂગની વાત કરી હતી એવું સ્પષ્ટ જોઈ શકાય છે। વાત કરી તો સમગ્ર જે સ્ટાફ છે તેમને એવું જણાવ્યું કે આ બ્રેડ છે તે બગડેલી જ નથી, એટલે સમગ્ર જે ઘટના છે તેનો વિડીયો છે તે યુવકે ઉતારી અને વાયરલ કર્યો છે। અને આ બ્રેડ છે કે જે એક્સપાયર થયેલી છે, લોકોના સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે તે પણ આ વિડીયો ખાસ આ વિડીયો છે એ વાયરલ કર્યો છે। અને હોટલ સંચાલકો અને જે આ હોટલ સંચાલકો છે કે જે આ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોય તેવું એક આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે। જનક, બિલકુલ બિલકુલ આભાર જયદીપ। આપ જોઈ રહ્યા છો, મોંઘીદાટ હોટલોની આ ઘટના છે। આપ અંદાજ લગાવી શકો છો કે લોકો પાસેથી તગડું પૈસા વસૂલતી આવી હોટલો સામે કાર્યવાહી કરવી જરૂરી છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે।